પીર શબ્દ મુસ્લિમ ધર્મનો શબ્દ છે, તો પછી રામદેવજી મહારાજને રામાપીર શા માટે કહેવામાં આવે છે? રામદેવજી મહારાજના ભક્તો જાણે છે કે રામદેવજી મહારાજ રજપૂત પરિવારમાં જન્મ્યા હતા અને ભગવાન વિષ્ણુનો અવતાર હતા. મુગલ રાજાઓના ત્રાસથી મુસ્લિમ બનેલા હિન્દુઓ રામદેવજીના પ્રભાવથી ફરીથી હિન્દુ બનવા લાગ્યા હતા. મુસ્લિમ ફકીરોએ આ વાતની જાણ અજમેરના પીરને કરી. અજમેરના પીરે તેમને મુલતાન જઈ મસ્તાન પીર, દગડુ પીર, બજરુગ શાહ પીર, દિલાવર શાહ પીર અને જબ્બર પીરની સલાહ લેવા કહ્યું. આ પીરોએ એમના ઉપરી મુસાફિર અને સરળ શાહ પીરની સલાહ લીધી. બધાની વાત સાંભળ્યા પછી મુસાફિરે ફકીરો સાથે રણુજા જવાનું નક્કી કર્યું. જ્યારે આ 5 પીરો રણુજા પહોંચ્યા તો રામદેવજીએ એમને સાંયે બેસાડવા તરત જ પીપળાના 5 ઝાડ ઉગાડી દીધા. એટલું જ નહીં, પણ જમવા બેસતી વખતે જેમ જેમ પીરો ચટાઈ પર બેસતા ગયા તેમ ચટાઈ વધુ એક પીર માટે લંબાતી ગઈ. વળી પોતાના જ વાસણમાં જમવાની ટેકવાળા પીરો એમના વાસણ મુલતાન ભૂલી ગયા હતા. એ પણ રામદેવજીએ ચમત્કારથી હાજર કર્યા. રામદેવજીના ચમત્કારો જોઈને મુસાફિરે કહ્યું કે આજથી રામદેવજી મહારાજ રામાપીર અથવા તો રામશા પીર તરીકે ઓળખાશે. આ રીતે મુસ્લિમોનો પીર શબ્દ રામાપીરના નામ સાથે જોડાયો. તો તમે રામદેવ પીરને માનતા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી કમેન્ટમાં જય. પીર શબ્દ મુસ્લિમ ધર્મનો શબ્દ છે, તો પછી રામદેવજી મહારાજ